અંકલેશ્વરના કોસંબડી વિસ્તારમાં આવેલા ગાર્ડન સિટી રોડ પર કાયદો અને વ્યવસ્થાના ધજગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસ જઈ રહેલી બે સગી બહેનોને એક પરિવારે 4 વ્હીલ કાર આડી મૂકી આંતરી હતી. અમારી દીકરી પલ સાથે કેમ ઝઘડો કરે છે તેમ કહી પિતાએ ઉશ્કેરણી કરી માતા, દાદી અને દીકરી પાસે બે સગી બહેનોને ક્રિકેટના બેટ તથા ચંપલ વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. આ હુમલામાં ઘાયલ બંને બહેનોએ સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જીઆઈડીસી પોલીસે આ મામલે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અનુસાર કોસંબડીની ગાર્ડન સિટીમાં રહેતા અને કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા મુકેશસિંહ સેંગરની બે દીકરીઓ સંસ્કૃતિ 18 વર્ષ અને આકૃતિ 17 વર્ષ ગત 15મી જુલાઈના રોજ બપોરે 2:45 વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને ટ્યુશન જવા નીકળી હતી. દરમિયાન ગાર્ડન સિટીથી એફડીડી કોલેજ તરફ જવાના રોડ પર પાછળથી એક 4 વ્હીલર ગાડી ધસી આવી હતી અને એક્ટિવા આગળ આડી ઊભી રહી ગઈ હતી. કારમાંથી પલ નામની યુવતી, તેના પિતા દેવભાઈ, માતા અને દાદી નીચે ઉતર્યા હતા અને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. જોત જોતામાં મામલો બિચક્યો હતો અને આરોપી પલની માતા તથા દાદીએ બંને બહેનોના વાળ પકડી ગળદા પાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આટલાથી મન ન ભરાતા પલના પિતા દેવભાઈએ પોતાની કારમાંથી ક્રિકેટ રમવાનું બેટ કાઢીને પત્નીને આપ્યું હતું અને કહ્યું હતું કે આ બેટ પલને આપ અને પલ તું આ બંનેને ફટકાર. પિતાની ઉશ્કેરણીથી પલે બેટ વડે બંને બહેનો પર હુમલો કર્યો હતો, જ્યારે દાદીએ પગમાંથી ચંપલ કાઢીને માર માર્યો હતો. રસ્તા પર લોકો ભેગા થઈ જતા, જો હવે મારી દીકરી સાથે માથાકૂટ કરી તો ગાડી ચડાવી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ હિંસક હુમલા બાદ આરોપીઓ એટલેથી જ ન અટકતા તેઓ સંસ્કૃતિની અન્ય એક સહેલી જીનીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જીની સાથે બોલાચાલી કરતા તેના માતા સોનલબેન અને પિતા વચ્ચે પડ્યા હતા. આરોપીઓએ તેઓને પણ મા બહેન સમાની ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પણ સોનલબેન પોલીસ સ્ટેશન પહોંચી આપવીતી જણાવી હતી. આ અંગે સંસ્કૃતિના પિતા મુકેશસિંહ સેંગરની ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ એ દેવભાઈ, દેવભાઈના પત્ની, દેવભાઈના માતા, देवभाई दीकरी पल सामे कायदेसर कार्यवाही हाथ धरी है। हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे। वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे, और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे। और उसमें है ना पल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी। उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे। और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो। और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक, और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए। मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए। और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको।